નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના પ્રવાસે આવ્યા છે। આ ગુજરાત પ્રવાસ દરમિયાન પીએમ મોદી કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપી છે। ત્યારે હાલ તેઓ સાણંદ પહોંચ્યા હતા અને અહીં તેમના ભવ્ય રોડ શો પૂર્ણ થયા બાદ હાલ તેઓએ સાણંદમાં 22,516 કરોડના ખર્ચે નિર્મિત સેમિકન્ડક્ટર એટીએમપી સુવિધાનું ઉદ્ઘાટન કર્યું હતું। અમદાવાદમાં નરોડાની કેસર વાટિકા સોસાયટીમાં તલવારથી હુમલો કરવાની ઘટના સામે આવી હતી। રાત્રે 8:15 વાગે સિક્યુરિટી કેબિન પાસે ચેરમેનના માણસોએ 3 લોકો પર હુમલો કરવાની ફરિયાદ નોંધાવી હતી। આરોપીઓએ પિતા પુત્ર પર હુમલો કર્યો હતો। ઝઘડો ઉગ્ર બનતા સોસાયટીના રહેવાસીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ગઈકાલે રાત્રે કેસર વાટિકા કરીને સોસાયટી છે, ત્યાંના ચેરમેન દીપકભાઈ ચૌહાણ ઉર્ફે ચૌહાણ એટલે કે દરજી એ અને આજના જે અત્યારે હાલના ફરિયાદી છે રસિકભાઈ કેશવલાલ વિરાસ કે જે ફરિયાદી છે, ફરિયાદીની પત્નીને જે દીપકભાઈ છે ચેરમેનની અવારનવાર કોઈ પણ પ્રસંગે સોસાયટીની મેટરો માટે વાત કરતા હતા। એના અમે એવું જાણવા મળ્યું કે 2 દિવસ પહેલાં પણ એ લોકો એમની વાઈફ સાથે આ રીતે વાતો કરે છે સમજાવવા માટે પોતે ત્યાં ગયા હતા ત્યાં, અને એ વખતે એ લોકો છે સમાધાન થઈ ગયું, પણ એમનો છોકરો ફરિયાદીનો છોકરો આર્યન અને સામે દીપકભાઈનો છોકરો જય મહેસાણામાં સ્કૂલમાં પરીક્ષા પર જઈ રહેલા સગીરને માર મારવાની ઘટના સામે આવી છે। સમગ્ર ઘટના શહેરના પરા વિસ્તારની છે। સગીરા સાથે સગીર પ્રેમી ધોરણ 10ની પરીક્ષા આપવા જઈ રહ્યો હતો, ત્યાં સગીરાના પરિવારજનો સગીર યુવક સાથે જોઈ જતા હુમલો કર્યો હતો। મહેસાણાના ગાડીમાં જૂની અદાવત અંગે હુમલો કરવાની ઘટના સામે આવી હતી। અદાવતની દાજ રાખી રેસ્ટોરન્ટ માલિક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। આરોપીઓએ વેપારીના પીઠના ભાગે છરીના ઘા ઝીંક્યા હતા તેમજ ગલ્લામાંથી 7 થી 10 હજારની રોકડ રકમની પણ ચોરી કરી હતી। પોલીસે ગુનો નોંધીને આરોપીઓને ઝડપી શોધખોળ આરંભી હતી। અમદાવાદમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના લોયલા સામે તપાસના આદેશ આપવામાં આવ્યા હતા। શાળાએ વધુ વસૂલ કરેલ ફી પરત કરાઈ કે નહીં તેની તપાસ હાથ ધરવામાં આવી હતી। એફઆરસી કમિટી દ્વારા 2 કરોડ જેટલી વધારાની ફી પરત કરવા આદેશ આપવામાં આવ્યા હતા તેમજ ડીઓએ શિક્ષણ નિરીક્ષક પાસે રિપોર્ટ માંગવામાં આવ્યો હતો। એફઆરસી કમિટી અમદાવાદ ઝોન દ્વારા સેન્ટ ઝેવિયર સ્કૂલ લોયલાનો ફી ઘટાડો કરવામાં આવેલો છે, જેનું પાલન શાળા દ્વારા કરેલું નથી તેવી રજૂઆત અત્રે મળેલી છે, જેને ધ્યાને લઈ શિક્ષણ નિરીક્ષકને તપાસના આદેશ આપ્યા છે અને સત્વરે વાલીઓને વર્ષ 2024-25ની જે ફી વધારે લેવામાં આવેલી છે તે તાત્કાલિક સરભર કરવામાં આવે અથવા પરત કરવામાં આવે। જે વિદ્યાર્થીઓ શાળા છોડી દીધી હોય તેમને પણ પરત કરવામાં આવે, તે પ્રકારની બાબતોનું પાલન કરેલું છે કે કેમ એ બાબતે શિક્ષણ નિરીક્ષકને તપાસના આદેશ આપ્યા છે। શાળામાંથી મળેલી માહિતી અને રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરી અમે એફઆરસીને પણ આ બાબતે રિપોર્ટ કરીશું। કેટલી ફી પરત કરવાની થાય છે? અંદાજિત 2 કરોડ જેટલી રકમ એમને પરત આપવાની થાય છે એવું એક ટેન્ટેટિવ આંકડો અત્યારે નક્કી કર્યો છે। ગુજરાતના બટાટા હબ ગણાતા બનાસકાંઠા જિલ્લાના ડીસા અને વડગામ પંથકના ખેડૂતો પર આ વર્ષે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। ગત વર્ષે મળેલા સારા ભાવની આશાએ મોંઘા બિયારણ લાવી ખેડૂતોએ મોટા પાયે વાવેતર તો કર્યું, પરંતુ હવે જ્યારે પાક તૈયાર થઈને બજારમાં આવ્યો છે ત્યારે ભાવ તળિયે બેસી જતા ખેડૂતોની હાલત અત્યંત કફોડી બની છે। ગત વર્ષે બટાકાના 1 મણના ભાવ ₹230 થી 280 સુધી મળતા હતા, તેની સામે આ વર્ષે બજારમાં ભાવ ગગડીને ₹130 થી 180ની વચ્ચે પહોંચી ગયા છે। આશરે ₹100 જેટલો સીધો ઘટાડો થતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો। બટાકામાં ભાવ મળતા નથી, એક તો ઉત્પાદનમાં એકદમ સાઈઝ બનતી નહીં, બરાબર, સાઈઝ વધઘટ રહી છે અને થોડું ભાવ સારા મળે 300 ઉપરના તો જ અમને પોસાય એવું છે। તો વાવેતર કઈ રીતના કર્યું? વાવેતર કર્યું છે અમે 14 વીઘા, એટલે વાવેતરમાં અમારે 30 થી 35 હજાર રૂપિયા ખર્ચો ચડે છે, વત્તા સ્ટોર ભાડું ચડે, એટલે અમને કોઈ મળતું નથી। અત્યારે લેવાવાળો કોઈ? લેવાવાળું તો હાલ બજાર ખૂબ નીચું છે, હાલ કોઈ લેવાવાળા નથી, વેપારીઓ આવતા નથી। તો સ્ટોરેજમાં મૂકવાનું ભાડું ને બધું? સ્ટોરેજમાં મૂકવાનું ભાડું અમારે 145 રૂપિયા જેવું ચડે। બટાકામાં આ વખતે એવું છે ને, કોઈ વેપારી ખરીદવા માલ આવતા નહીં,
ગત સાલે એવું હતું તો કોઈ કોલ્ડ સ્ટોરોમાં જગ્યાઓ નથી, એના કારણે વિમાસણ હતો. હવે ખેડૂતો માટે તો પૂરી મુશ્કેલીઓ છે. કોઈ વખત કુદરતી માર પડે, વાવઠું થાય, નુકસાન થાય. કોઈ વખત વેપારીઓની મોનોપોલી હોય, તો કોઈ વખત સ્ટોર માલિકોની મોનોપોલીના કારણે ખેડૂતોને તો બહુ જ મોટું નુકસાન થાય છે. સરકાર બીજા મગફળી, રાયડ, એરંડા, બીજા ત્રીજા બાજરીમાં ટેકાના ભાવે ખરીદી કરે છે. એવું બટાકાના ભાવમાં પણ કરવું જોઈએ, કારણ કે બટાકાનું વાવેતર ઉત્તર ગુજરાતમાં પહેલા નંબરનું છે. બટાકાની નગરી તો ડીસા ગણાય છે, અને એના હાથી આખા ઉત્તર ગુજરાતના 5-6 તાલુકો જિલ્લાઓમાં બટાકાનું વાવેતર થાય છે. તો આ વાવેતરમાં લોકોને માર ન પડે અને મુશ્કેલીમાં ખેડૂતો ના આવે એ માટે સરકાર ટેકાના ભાવ જાહેર કરવા જોઈએ, એવું મારું અંગત માનવું છે. અત્યારે બટાકામાં એવી પરિસ્થિતિ છે કે એક તો ખેડૂતોને ઉત્પાદન જેવું જોઈએ એવું મળતું નથી. બીજું કે બટાકામાં આગળ થોડા સ્ક્રેપ, હોલવાળા એવા રોગ પણ વધારે આવ્યા છે. અને સ્ટોરોમાં લોકો જોડે તોલ આપવા પણ એક વેપારી તરીકે અમારે એમના ખેતરમાંથી બટાકા ઉપાડવા માટે મજૂરોની પણ ક્રાઇસિસ છે. એટલે બધું ભેગું થઈ અત્યારે ખેડૂતની પરિસ્થિતિ બહુ ગંભીર કહો તો પણ સાચી. તો એનો માલ ખેતરમાંથી લેવો કેવી રીતના, બહાર કાઢવો કેવી રીતના, નથી કોઈ વેપારી લેવા જતો, કારણ કે વેપારીના જોડે કોઈ સાધન સામગ્રી નથી, કોઈ તોલ નથી, આવું બધું. અને બીજું કે ઉત્પાદન જેના આવ્યું છે એના આવ્યું છે, નથી આવ્યું ને બિલકુલ નથી આવ્યું, અને સામે ભાવ પણ નથી. એટલે ખેડૂતની બચારો લાચાર થઈને બેઠો છે ખેતરમાં વાટ જોઈને. વલસાડમાં ડીસીપી કચેરીની સામે છૂટા હાથની મારામારીની ઘટના બની હતી. હોટેલ માલિક અને કબજેદાર વચ્ચે જગ્યા માટે મારામારી સર્જાઈ હતી. સેનેટરી ચેરમેન અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વચ્ચે મારામારી સર્જાઈ. સમગ્ર મામલે વલસાડ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. હાથની મારામારી માજી પ્રમુખ દીપક રાણાએ અમારા સાથી જે સુમનભાઈ સાથે એમણે કરી હતી. ખરેખર આ જે જગ્યા જે છે એ હાજી માર્કેટ એના માર્જિનની જગ્યા છે. એમણે પોતાનો કબજો જમાવટ કરવા માટે આજે તમે જુઓ છો તો અમારા માલિકીના જે માર્જિનની જગ્યા છે એમાં પિલર ખોટતા હતા, જેથી અમારા સાથેનો વિકેશભાઈ અને બાબુભાઈ પાનવાલા એમ કીધું કે ભાઈ આ શું કામ કરે છે, તો મારી માલિકીની છે, એમ પર પોતાનો કબજો બતાવવા માટે એમણે એ માથાકૂટ કરી હતી. ત્યારબાદ અમારા સુમનભાઈ જે દીપકભાઈ એમની જે બાજુમાં બેઠા હતા તેમને પૂછવા ગયા, તેમણે એમની સાથે ઝપાઝપી કરીને મારામારી કરી. અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી મધુમાલતી આવાસ યોજનામાં તંત્રની બેદરકારી સામે આવી છે. આવાસ યોજનામાં પેવર બ્લોક નાખવાની કામગીરી દરમિયાન લાઇનમાં ભંગાણ પડતા પાણીનો ભયંકર વ્યય થયો હતો. રાતોરાત આખું કેમ્પસ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. રહીશોનો આક્ષેપ છે કે મધુમાલતી આવાસ યોજનામાં દર વર્ષે ચોમાસામાં પણ કમરસામાં પાણી ભરાઈ જાય છે. તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પાણીના નિકાલ માટે કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના ભેમાળ ગામ નજીક 26 ફેબ્રુઆરીની રાત્રે એક કમકમાટી ભરી ઘટના સામે આવી છે, જેમાં માત્ર શંકાના આધારે એક નિર્દોષ રિક્ષા ચાલકને ઉશ્કેરાયેલા ટોળાએ ક્રૂરતાપૂર્વક માર માર્યો. લઘુશંકા કરવા ઉભેલા રિક્ષા ચાલકને ચોર સમજીને ટોળાએ ઢોર માર માર્યો હતો. રિક્ષા ચાલકને બેરહેમીથી માર મારતા દાંતા રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. રિક્ષા ચાલકે દાંતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને વાયરલ વિડીયોના આધારે હુમલાખોરોની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે. રાણાભાઈ ડાયાભાઈ પાથરી નારગઢના છે રહેવાસી, જે આજે 11 વાગે 27/2/2026 રોજ અહીંયા સારવાર માટે આવ્યા હતા. એમના કહેવા પ્રમાણે 26/2/2026 રોજ રાતના 8:30 વાગે જ્યારે ભેમાળમાં રિક્ષા ચલાવતા હતા એ વખતે 50 જણ આવીને એમને મારીને જતા રહ્યા, થપ્પડથી માર્યા, બધું લકડીથી એવું બધું મારી કહેવા પ્રમાણે. એના પછી અમે એના 11 વાગે આજે સવારે 27/2/26 રોજ સારવાર માટે પાછળ વોર્ડમાં એડમિટ કર્યા છીએ અને એક્સરે બધું કરાવીશ. એના પછી જે પોલીસ સ્ટેશન CSC દાતા તરફથી વર્દી નોંધાવવાની પણ નોંધાવી દીધી છે અને આગળ કાર્યવાહી કરી દીધી. વર્તીમાં જતો તો વર્તી બીજી ખાલી કરીને હું આવતો તો ભેમાલી આવે ને હું એકી કરવા માટે ઉભો રહ્યો, બરોબર. એકી કરીને એટલે ઘણા 50-60 જણા માણસો હતા. એ લોકો આવીને મને પકડીને પૂછતાછ કરી. ડાયરેક્ટ પૂછતાછ નહીં કરવા માંડે કે ક્યાં ગામનો નથી. મેં કીધું નારગઢનો હું, બરોબર. એમ કરીને મારને ડાયરેક્ટ એક જણો આવે, 2 જણા, એમ કરતા 60 જણા આવીને મારા ઉપર ડાયરેક્ટ મારવાની જ વાત કરવા માંડી. મને કહે કે તું ચોર હે ને મારે મેં કીધું સાહેબ, મેં કીધું હું નારગઢનો ભરથરી, હું જાતિ કોઈ પેલો નહીં, બરોબર. મારું ગાડી ચલાવવો હોય, કમસે કમ 2002થી ગાડી ચલાવો, બરોબર. હું રિક્ષા ડ્રાઈવર તો
ના એટલે તમે કહેતા હો તો લેડો ભેમાલ ગામમાં જે ભેમાલ ગામમાંથી તમારું હું ઓળખણ બધી કાઢે ના લો મારે કારણે મોબાઈલ હતો એ બી એ લોકો પડાવી દીધું. મોબાઈલ હું ફોન કરવા માંગતો હતો મારા દોસ્તારને, બરોબર, એ લોકો મોબાઈલ મારે ક્યાંથી પડાવી દીધું. કમસે કમ ને 50 થી 60 જણા મને મારે, બરોબર, તોય બી ભાગી ગયો હું મારને લીધે. બીજો ઘર સામે તો ત્યાં જઈને ઊભો રહ્યો, તોય તે મારનો ખેંચીને મને રોડ ઉપર લાવીને માર્યો જબરજસ્ત. વાવ થરાદ સેશન કોર્ટ દ્વારા આરોપીને 20 વર્ષની સજા સાથે દંડ ફટકારવામાં આવ્યો છે. વાવ પંથકમાં 4 વર્ષ અગાઉ સગીરાને ભગાડવાની ઘટનામાં થરાદ સેશન કોર્ટે ચુકાદો આપ્યો છે. 4 વર્ષ પહેલા વાવ વિસ્તારમાં રહેતી એક સગીરાને એક યુવક લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઈરાદે ભગાડી ગયો હતો. આ અંગે પોલીસ મથકે મુકેશ શંકર ઠાકોર નામના યુવકની સામે ફરિયાદ નોંધાઈ હતી. કેસની સુનાવણી બાદ સેશન્સ કોર્ટે આરોપીને દોષિત જાહેર કરીને 20 વર્ષ કેદની સજા સાથે 1 લાખનો દંડ પણ ફટકાર્યો છે. ફરિયાદના અંતે એની તપાસ કરવામાં આવી અને તપાસ થયા બાદ એનું ચાર્જશીટ પોક્સો સ્પેશિયલ કોર્ટ એ ડિસ્ટ્રિક્ટ સેશન જજ સાહેબની કોર્ટમાં મૂકવામાં આવેલું હતું. જે અંગેનો પોક્સો સ્પેશિયલ કેસ 41/2022 આજરોજ ચાલી ગયા બાદ બંને પક્ષોની દલીલોને સાંભળ્યા બાદ નામદાર કોર્ટે આરોપીને પોક્સોની વિવિધ સેક્શનોમાં 20 વર્ષની સખત કેદની સજા અને 1 લાખ રૂપિયાનો દંડ ફરમાવેલ છે. મહેસાણાના સતલાસણાના નાના કોઠાસણા ગામમાં હત્યાની ઘટના સામે આવી છે. નારસિંહ ચૌહાણ નામના વ્યક્તિને અજાણ્યા શખ્સોએ શરીર પર ગંભીર ઈજાઓ પહોંચાડી હત્યા કરી હતી. વહેલી સવારે પરિવારજનો તપાસ કરતા નારસિંહ ચૌહાણના શરીર પર ગંભીર ઈજાઓ જોવા મળી હતી. ત્યારે હત્યાની આશંકા થતા સતલાસણા પોલીસ સ્ટેશન જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પીએમ અર્થે સતલાસણા સિવિલ ખસેડી અજાણ્યા શખ્સોની સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી. મહેસાણા મહાનગરપાલિકાએ ઉનાળો શરૂ થતાની સાથે જ શેરડીના કોલાની હરાજી કરી છે અને તેમાં 20 લાખથી વધુ રકમ શેરડીના કોલાની જગ્યા ફાળવવામાં થઈ છે. તો વળી શેરડીના રસનું વેચાણ કરતા કોલા માલિકો હાઇજેનિક રીતે રસનું વેચાણ કરે એ પ્રકારની ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે, જેમાં શેરડી ધોવા અને શેરડીના પિલાણથી શેરડીનો રસ ગ્રાહકને આપવા સુધી હાથમાં ગ્લોવ્સ પહેરવાના રહેશે. માથામાં ટોપી અને નખ પણ ફરજિયાત કાપેલા હોવા જોઈએ, પરંતુ શેરડીના કોલાઓ માટેની ગાઈડલાઈન ખાલી કહેવા પૂરતી જ રહી ગઈ છે, કારણ કે શેરડીના કોલાના માલિકો ગાઈડલાઈનનું પાલન કર્યા વિના જ શેરડીના રસનું ખુલ્લેઆમ વેચાણ કરી રહ્યા છે. મહેસાણાના લોકોને જે શેરડીના જે રસ મળે છે એની હાઇજીન ક્વોલિટી મેન્ટેન થાય એ બાબતે અમે વધારે પડતું જોર આપ્યું છે. શું નક્કી કરાયું છે? અમે એ લોકોને કીધું છે કે તમે જ્યારે શેરડીમાંથી એનો રસ બનાવો છો ત્યારે શેરડીને સારી રીતે તમારે પહેલા ધોવાની રહેશે. એકવાર સારી રીતે વોશ કર્યા પછી તમારે એને પીલવાની રહેશે. તમારે હાથમાં ગ્લોવ્સ પહેરવાના રહેશે, માથામાં કેપ પહેરવાની રહેશે. તમારા નખ પણ કાપેલા હોવા જોઈએ. તમારી જે ગરણી અને તમારી જે તપેલી વગેરે તમે રાખો છો એ પણ સારી રીતે વ્યવસ્થિત મેન્ટેન હોવું જોઈએ અને જે બરફ યુઝ કરો છો એ બરફ પણ સારા પાણીમાંથી બનાવેલું હોવું જોઈએ. તેની ચોક્કસ ખાતરી અમને કરવાની રહેશે. દેવગઢ બારિયામાં વોકલ ફોર લોકલ મંત્ર હેઠળ નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત શહેરી આજીવિકા મિશન દ્વારા રાજ્યવ્યાપી આયોજનના ભાગરૂપે યોજાયેલા આ મેળાને રાજ્યકક્ષાના પૂર્વ મંત્રી બશુ ખાબરના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. મેળામાં ખાણીપીણીથી લઈને ઘર વખરીની અનેક અવનવી વસ્તુઓના પ્રદર્શન અને વેચાણ માટેના સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા છે. નાના વેપારીઓ સીધા ગ્રાહકો સુધી પહોંચી શકે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. મેળામાં ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યના કલાકારોએ પરંપરાગત વેશભૂષામાં દેશી પરફોર્મન્સ રજૂ કરીને દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. પવિત્ર હોળીના તહેવારો આજે 11નો દિવસ શુભ અને એવા પ્રસંગે દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વદેશી ઉપયોગ, સ્વદેશી ઉત્પાદન કરીને ભારત વર્ષ સમૃદ્ધ બને એના માટે ગામડામાં કામ કરતા કારીગરો, મારા નગરની અંદર કામ કરતા કારીગરો, સખી મંડળની બહેનો સ્વદેશી હાથ બનાવતી તમામ વસ્તુઓ કરીને આજે અનેક સ્ટોલો નગરપાલિકા અને મામલતદારશ્રીના માધ્યમથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. અને એમાં રાજસ્થાન નૃત્ય હોય, ડાંગ નૃત્ય હોય, કચ્છ કાઠિયાવાડનો નૃત્ય હોય, એટલે લોકોને મનોરંજન માટેના પણ આજે કાર્યક્રમ હતો. અને આ સ્ટોલ આ હોળીના દિવસોની અંદર ચાલીને લોકોને સ્વદેશીનો ઉપયોગ કરતા થાય એના માટેનો રાજ્ય સરકારની અને મારી સ્થાનિક
વહીવટી તંત્ર અને નગરપાલિકાના માધ્યમથી આજનો આ કાર્યક્રમ હતો. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસના અવસરે ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ સ્થિત સાયન્સ સિટી ખાતે યુવા ઇનોવેટર વ્રજ પટેલને સન્માનિત કરવામાં આવશે. રોકેટ ડિઝાઇન અને સ્પેસ ટેકનોલોજી ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન બદલ આ સન્માન આપવામાં આવી રહ્યું છે. વ્રજ પટેલ હાલમાં ડોક્ટર કૃષ્ણ પલ્લવી ગ્લોબલ યુનિવર્સિટી ખાતે આઈટીનો અભ્યાસ કરી રહ્યા છે. નાની વયે તૈયાર કરેલી ઓટો ફ્યુઅલ જનરેટ રોકેટ ડિઝાઇન બદલ તેમને ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન પેટન્ટ પ્રાપ્ત થયું હતું. વડોદરા સાંસદ હેમાંગ જોશીએ પણ તેમને અભિનંદન પાઠવ્યા છે. વ્રજ હવે ઇસરો સાથે મેન્ટરશિપ મેળવી દેશના સ્પેસ મિશનમાં યોગદાન આપવા ઈચ્છે છે. મેં એક રોકેટ બનાવ્યું છે જે સોલાર પેનલથી ઇક્વિપ છે અને જે સૂર્યના કિરણો હોય એનાથી એનર્જી લઈને ફ્યુલ જનરેટ કરે છે. તે છે કે જે ડિસ્ટન્ટમાં જે એસ્ટ્રોઇડ ને એ બધું હોય છે એને ધરતી પર બહુ ખતરો હોય છે એનાથી, તો એ રોકેટ ત્યાં જ્યાં ફાયર કરવાનું છે અને એસ્ટ્રોઇડના પીસીસ કરી દેવાના. સ્પેસ ટેકનોલોજી છે તો નાની ઉંમરના વિદ્યાર્થીઓ તો સ્પેસ ટેકનોલોજી વિચારી શકતા હોય તો આ જ ઇન્સ્પિરેશન છે કે જે એક સંસ્થા જે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીની સંસ્થા છે અને આવી રીતે બાળકોને ઇન્સ્પાયર કરે છે. તો નાના છોકરાઓનો વિચાર ભેગા કરીને ક્યારે દેશ માટે મોટું સ્પેસ ટેકનોલોજીનું ઇનોવેશન થાય અને વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારતને પોતે સ્પેસ ટેકનોલોજી સુપર પાવર બનાવવામાં ઘણું બધું હેલ્પ થઈ શકે છે. ઉત્તર ગુજરાતના મિની દ્વારકા તરીકે જાણીતા ઢીમા ધામમાં અત્યારે ભક્તિ અને શ્રદ્ધાની સાથે સાથે એક કાયદાકીય જંગ છેડાયો છે. આ જંગ છે ભગવાનની પૂજા કરવાના અધિકારનો. 600 વર્ષ જૂના પૌરાણિક ધરણીધર ભગવાનના મંદિરમાં ગર્ભગૃહની પૂજા કરવાના મામલે બે પરિવારો સામસામે આવી ગયા છે. આસ્થાના કેન્દ્રમાં હવે પૂજાના વારા માટે કોર્ટના દરવાજે ન્યાયની આજીજી કરવામાં આવી રહી છે. તો આવો જોઈએ શું છે મુશાળા ભગવાનની પૂજાનો વિવાદ. આ છે વાવ થરાદમાં આવેલું ઐતિહાસિક ઢીમા ગામનું ધરણીધર ભગવાનનું મંદિર. અંદાજે 600 વર્ષ જૂનું આ ધામ ઉત્તર ગુજરાતનું મિની દ્વારકા ગણાય છે. સંવત 1477માં સ્થાપિત આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણની દુર્લભ મૂછાળી મૂર્તિ બિરાજમાન છે. આ મંદિર સાથે અનેક દંતકથાઓ જોડાયેલી છે. કહેવાય છે કે 12મી સદીમાં જ્યારે અલાઉદ્દીન ખિલજીએ આ મંદિર તોડવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે ભગવાનના ચમત્કાર રૂપે ભમરા છૂટ્યા હતા. આજે પણ શ્રદ્ધાળુઓ માને છે કે જ્યાં સુધી ધરણીધરના દર્શન ન થાય ત્યાં સુધી ઉત્તર ગુજરાતની ધાર્મિક યાત્રા અધૂરી છે. આ ઢીમા ગામે ધરણીધર તાલુકામાં આવેલું છે. અહીંયા મુસાળા ભગવાન તરીકે ઓળખાય છે આ ભગવાન, અને મહારાષ્ટ્ર ને ગુજરાત ને રાજસ્થાન દરેક જગ્યાએથી ભક્તો અહીંયા દર્શન માટે આવે છે અને જે કંઈ મનોકામના અને શ્રદ્ધાથી લોકો અહીંયા એમની આવે છે તે બધી જ મનોકામના અહીંયા ભગવાન એ પૂર્ણ કરે છે. અને બહુ જ સરસ આ મંદિર છે અને જગ્યા પણ બહુ જ વિશાળ અને સરસ છે. દરેક મનોકામના ભગવાન પૂર્ણ કરે છે. ભગવાનના મંદિર વિશે વિવાદ ચાલે છે એ ન થવો જોઈએ. શ્રદ્ધા અને સેવકોને સેવાભાવીઓને હૃદયને ઠેસ ન પહોંચાડવું જોઈએ. આ એક સેવાભાવી જે છે માણસો શ્રદ્ધાવાળા એમને મન દુઃખ થાય. આ ન હોવું જોઈએ આ મિની દ્વારકા છે. પરંતુ લાખો લોકોની આસ્થાના આ કેન્દ્રમાં અત્યારે પૂજા અર્ચનાના હકને લઈને વિવાદ વકર્યો છે. આ વિવાદ છે ઢેમેચા પરિવાર અને સેવક પરિવાર વચ્ચે. ઢેમેચા પરિવારે કોર્ટના દ્વાર ખખડાવતા દાવો કર્યો છે કે પરંપરાગત રીતે વર્ષના નિર્ધારિત 4 દિવસ ગર્ભગૃહમાં પૂજા કરવાનો તેમનો હક છે. બીજી તરફ સેવક પરિવાર છેલ્લા 70 વર્ષથી એટલે કે આઝાદી કાળથી અહીં અવિરત સેવા પૂજા કરી રહ્યો છે. 4 દિવસના પૂજાના વારા માટે બંને પરિવારો વચ્ચે સર્જાયેલી આ મડાગાંઠ હવે ટાઉન ટોક બની છે. આ ઢીમા ગામનું અમે અમારા વડદાદાઓએ આ ઢીમા ગામનું તોરણ બાંધ્યું હતું, એટલે આ ઢીમા ગામ અમારા ઢેમેચા પરિવારના રાયગર પરિવારે વસાવ્યું હતું, એટલે અમે ઢેમેચા કહેવાય છીએ. હવે આ મંદિરના અમે વર્ષો પહેલો પૂજારી હતા, હાલે અમારો વારો તો છે જ 4 દિવસનો વારો. હવે અમારે આરતી અમને એમ કહે છે કે તમે બારે ઉભા રહીને આ સેવા પૂજા કરો. અમે એવું કીધું કે અમારે વારો છે તો વારો ગર્ભગૃહની અંદર જઈને ભગવાનની સેવા કરવાનો વારો છે, પૈસા લેવાનો એ વારો નથી અમારો. અમને અમારો હક જોઈએ છે. અમારે કઈ પૈસાની જરૂર નથી, ભગવાન ઘણું હાલે છે એમને, બરોબર, અમારે પૈસાની જરૂર નથી, પણ અમને અમારો પૂરો હક આલો. અને અમે કોર્ટમાં આ કેસ દાખલ કર્યો છે. વાવ સિવિલ કોર્ટમાં માન્ય મેજિસ્ટ્રેટ હેઠળ એ કોર્ટ કેસ ચાલુ છે. માન્ય શ્રી નરેશભાઈ જે ઢેમેચા પરિવારના વકીલ છે એમના દ્વારા સ્ટે માટેની અરજી વાવ સિવિલ કોર્ટમાં કરવામાં આવી હતી. ગઈકાલે સુનાવણી હતી પણ નામદાર કોર્ટે સ્ટે આપેલો નથી, એટલે હાલ ગર્ભગૃહમાં અને મંદિરમાં અમે આરતી
અને સેવા પૂજાનો લાભ લઈએ છીએ. પૂજાના અધિકાર માટે અનેકવાર આવેદનપત્રો અને રજૂઆતો કરવામાં આવી, પરંતુ કોઈ સમાધાન ન આવતા આખરે મામલો ન્યાયતંત્ર પાસે પહોંચ્યો. શ્રદ્ધાળુઓ ઈચ્છી રહ્યા છે કે આ વિવાદનો જલ્દી અંત આવે, કારણ કે આ ધામ સાથે લાખો લોકોની સંવેદના અને વિશ્વાસ વણાયેલો છે. ભગવાનના દરબારમાં પૂજા માટે થઈ રહેલી આ કાનૂની લડાઈ અત્યારે આખા વાવ થરાદમાં ચર્ચાનો વિષય બની છે. વાવ-થરાદ જિલ્લાના ધણગર તાલુકાનું ઢીમા, અને ઢીમા એટલે અહીંયા મુછાળા ભગવાન વસે છે. અહીંયા મિની દ્વારકા કહેવામાં આવે છે. અહીંયા વર્ષોથી લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે. 4 ધામની યાત્રા કરવા જાય તો છેલ્લે પણ અહીંયા ભગવાન ધરણીધર કે મુછાળા ભગવાનને અહીંયા દર્શન કરવા માટે આવવું પડે છે. એ મંદિરને લઈને થોડા સમયથી એક વિવાદ ચાલી રહ્યો છે. એ વિવાદ એ છે કે ગર્ભગૃહની અંદર આરતી કરવાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. સેવક પરિવાર અને ઢીમેસા પરિવારની અંદર એક જે ગર્ભગૃહની અંદર જે આરતી કરવામાં આવે છે એ આરતીને ક્યાંક ને ક્યાંક બંને પક્ષો દ્વારા કોર્ટ સુધી પહોંચ્યું છે, અને કોર્ટ સુધી પહોંચતા ક્યાંક ને ક્યાંક ભક્તોને પણ આ ભગવાનની આસ્થા ઉપર ક્યાંક થોડીક લાગણીઓ દુભાઈ રહી છે. ભક્તો અહીંયા એક જ ભગવાનને પણ પ્રાર્થના કરી રહ્યા છે કે સુખદ સમાધાન થાય અને કોર્ટની અંદર તાત્કાલિક આનો જે કંઈ છે ચુકાદો આપવામાં આવે. એ જ રીતે ભક્તો આજે પણ અહીંયા આસ્થાની અંદર હજારોની સંખ્યાની અંદર ભક્તો આવી રહ્યા છે. આપ જે દ્રશ્યો બતાવી રહ્યા છો એ અહીંયા ધરણીધર ભગવાન જે ઢીમા છે, ઢીમાની અંદર હજારોની સંખ્યામાં માતાઓ, બહેનો, બુઝુર્ગો તમામ લોકો અહીંયા દર્શનાર્થે આવે છે. ત્યારે ક્યાંક ને ક્યાંક ભક્તો પણ અહીંયા એક જ ભગવાનને આવીને એક પ્રાર્થના કરી રહ્યા છે કે ઢીમાચા પરિવાર અને જે સેવક પરિવારનો જે કંઈ આરતીને લઈને જે કંઈ વિવાદ છે એ વિવાદનો અંત આવે. ભમરાજી વાઘેલા, મંતવ્ય ન્યૂઝ, વાવ, થરાદ. અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદના વટવા ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન શ્રમિક ઈજાગ્રસ્ત થયો છે. ઈજાગ્રસ્ત શ્રમિકને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આસપાસ મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. શ્રમિકને ગંભીર ઈજાઓ થતા અન્ય શ્રમિકોએ હોબાળો મચાવ્યો હતો. જ્યાં વટવા રિંગ રોડ પર ચાલી રહેલી કામગીરી દરમિયાન આ સમગ્ર ઘટના બની છે. બુલેટ ટ્રેનની જ્યાં કામગીરી વટવા વિસ્તારમાં ચાલી રહી છે ત્યાં એક શ્રમિક ઈજાગ્રસ્ત થયો. ઈજાગ્રસ્ત શ્રમિકને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અમદાવાદના વટવા ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. વટવામાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન શ્રમિક ઈજાગ્રસ્ત થયો છે. ઈજાગ્રસ્ત શ્રમિકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તો સાબરકાંઠાના સલાલ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે, જે નકલી દૂધનો જથ્થો ઝડપાયો હતો તેને મામલે આ વધુ અપડેટ સામે આવી રહી છે. સાબરકાંઠાના સલાલ ખાતેથી આ સમગ્ર સમાચાર સામે આવી રહ્યા છે. નકલી દૂધનો કાળો કારોબાર ઝડપાયો હતો તેને મામલે વધુ સમાચાર. આરોપીના 2 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા વધુ રિમાન્ડ મંજૂર થયા છે. રિમાન્ડમાં દૂધના સપ્લાય અને ઉત્પાદન અંગે વિગતો સામે આવી છે. આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી દૂધ એકત્ર કરવામાં આવતું હતું. રિમાન્ડ તેના પૂર્ણ થતા તેને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. લગભગ 500 લીટર જેટલી ક્વોન્ટિટીનું દૂધ એ આસપાસના ગામમાંથી આરોપી મેળવતો હતો અને એમાં પછી પાણી, વે પાવડર, SMP પાવડર, કોસ્ટિક સોડા, પામોલીન, સોયાબીન ઓઇલ વગેરે જેવા અલગ અલગ પદાર્થો ભેળવી અને ક્વોન્ટિટી વધારી, એટલે કે લગભગ 1700થી 2000 લીટર જેટલું દૂધ એમાંથી બનાવતા હતા. અને આસપાસના ગામોમાં એ દૂધનું વેચાણ કરિયાણાની દુકાનો પર પણ પોતે પેકિંગ કરીને દૂધ અને છાશ એ બંને આપવામાં આવતું હતું. બીજા શહેરોની વાત કરીએ તો પ્રાંતિજ છે, મોયત છે, તલોદ, અમદાવાદ શહેર, માણસા, મોડાસા, વડાગામ ખાતે અલગ અલગ જગ્યાઓએ આ દૂધ અને છાશ જે છે એ વેચાણ કરવામાં આવતું હતું. તો ઇઝરાયલ અને ઈરાનના તણાવની વચ્ચે ગુજરાતીઓ ફસાયા છે, અમદાવાદીઓ ફસાયા છે. સમાચાર સામે આવી રહ્યા છે, મહત્વપૂર્ણ સમાચાર. ઇઝરાયલ અને ઈરાન તણાવ વચ્ચે ગુજરાતીઓ ફસાયા છે. અમદાવાદના ઘણા લોકો સાઉદી એરપોર્ટ પર ફસાઈ ગયા છે.
સવારથી જ વહેલી સવારથી જ જે ઈરાન અને ઇઝરાયલની વચ્ચે જે હુમલા થઈ રહ્યા છે તેને લઈને હવે સાઉદી અરબ પણ ક્યાંક ને ક્યાંક પ્રભાવિત થયું છે. તેને લઈને હવે અનેક અમદાવાદીઓ સાઉદી એરપોર્ટ પર ફસાઈ ગયા છે. તાત્કાલિક મદદ માટે પણ માંગ કરવામાં આવી છે. અમદાવાદના ઘણા લોકો સાઉદી એરપોર્ટ પર ફસાઈ ગયા છે. अस्सलाम वालेकुम। आज तारीख 28/2/2026 है। हम सब गुजरात अहमदाबाद से है और यहाँ पर आए हुए हैं सऊदी उम्रा के लिए और हमारी रिटर्न फ्लाइट थी, लेकिन ईरान और इजराइल का जो युद्ध हुआ इसलिए होकर हम यहाँ पर एयरपोर्ट के बाहर काफ़ी कलाकों से बैठे हुए हैं, लेकिन यहाँ ना ही हमको एयरपोर्ट से कोई जवाब दिया जा रहा है, ना ही यहाँ की हुकूमत हमको कोई भी रिस्पॉन्स दे रही है। अब ये जो 55 हाजी है ये सब कहाँ जाएंगे, कैसे क्या करेंगे, इसका कोई भी रिप्लाई हमको कोई नहीं दे रहा है और सारे यहाँ परेशान हो रहे हैं और सब रोज़े में है। तो हमारी खास इल्तिजा है कि जल्द से जल्द हमें हमारे लिए कुछ भी मुख्तसर सा प्रबंध किया जाए। તાત્કાલિક મદદ માટે વિનંતી કરી હતી ને આપણી સાથે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા જોડાઈ ગયા છે. ઇમરાનભાઈ, જે તમારી કોન્સ્ટિટ્યુશનની જે જનતા છે તે હાલ સાઉદી એરપોર્ટ પર ફસાઈ ગઈ છે, શું કહેશો? જે પ્રમાણે મને માહિતી મળી કે જે રમઝાન ઉમરા માટે અમદાવાદથી અને મારા વિધાનસભા વિસ્તાર જમાલપુરમાંથી પણ લોકો ગયા હતા, તેઓ અત્યારે જીદ્દા એરપોર્ટ પર ફસાઈ ગયા છે. તે અંગે જેને માહિતી મળી, મેં તાત્કાલિક અમારા સાંસદ સભ્ય રાજ્યસભાના મેમ્બર શક્તિસિંહ ગોહિલ સાહેબ, જ્ઞાનીબેન ઠાકોર અને અમદાવાદના દિનેશભાઈ મકવાણા મેમ્બર ઓફ પાર્લામેન્ટ એમને વાત કરી કે આપ ત્યાં ઇન્ડિયા ગવર્મેન્ટ તરફથી વિદેશ મંત્રાલય તરફથી તાત્કાલિક એમનો સંપર્ક કરીને આ લોકો જે ત્યાં ફસાઈ ગયા છે તેમની વ્યવસ્થા પાછા અમદાવાદ અને ગુજરાત લાવવા કરવામાં આવે. ત્યારે તેમના તરફથી પણ તેઓ પ્રયાસ કરી રહ્યા છે અને અમારા સન્માનીય નેતા રાહુલજીએ પણ તમામ અમારા સંસદ સભ્યોને અને નેતાશ્રીઓને પણ કીધું છે. એ લોકો પણ દિલ્હીમાં બેસીને પણ ત્યાંથી વ્યવસ્થા કરી રહ્યા છે અને સરકારના જોડે તેઓ પણ સંપર્કમાં છે. મારે ખાસ કરીને આજે અમદાવાદ શહેરમાં આવેલા સન્માનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ આજે અમદાવાદમાં જ છે, ગુજરાતમાં જ છે. તેમને પણ મારી વિનંતી છે કે આપ પણ તાત્કાલિક જે આ રમઝાન ઉમરા માટે ગયેલા તમામ યાત્રીઓને સહી સલામત પાછા ગુજરાત ફરે અને જે ભારતમાંથી પણ અમુક રાજ્યમાંથી ગયેલા છે તમામ જે હજ ઉમરા યાત્રીઓને પરત લાવવા માટે પૂરી મદદ કરે અને વિદેશ મંત્રાલયની સતત સંપર્કમાં રહે અને તેમને જે તેના પરિવારજનો છે તેમને પણ જે માહિતી મળે તેવી મારી દેશના પ્રધાનમંત્રીને પણ શ્રી નરેન્દ્ર મોદી સાહેબને પણ રજૂઆત. જી બિલકુલ ઇમરાનભાઈ, જોડાવા બદલ આપનો આભાર. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.